નમસ્કાર મિત્રો, હવે આપણે જોઈશું દાખલા નંબર 6નો 14મો 15મો અને 16મો નંબરનો દાખલો જોઈશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો મિત્રો, અહીંયા 14મા નંબરનો દાખલો છે કે નીચેની સંખ્યાઓના ગુણાકારની પદ્ધતિથી અવિભાજ્ય અવયવો શોધો. તો અહીંયા ગુણાકાર પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. તેમાં પહેલા નંબરમાં છે 680. તો 680 એટલે 2 ગુણ્યા 340 થશે. ફરીથી 340ના આપણે વિભાજન કરીએ અહીંયા તો 2 ગુણ્યા 170 થશે. પછી 170 તો 2 ગુણ્યા 85, 85 તો 17 પંચું 85. એટલે કે અહીંયા 680 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 ગુણ્યા 17. તો અહીંયા 2 3 વખત અને 5 ગુણ્યા 17 અને વિભાજ્ય અવયવો પડશે. બીજા નંબરમાં છે 750. તો 750ના અડધા થશે 2 ગુણ્યા 275, 375. 375 એટલે 3 ગુણ્યા 125, 125 એટલે 25, 5 125, 25 એટલે 5 25, એટલે કે 750 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે ત્રીજા નંબરમાં જોઈએ 848. 2 ગુણ્યા 424, 424ના અડધા કરીએ તો 2 ગુણ્યા 212 થશે. 212 એટલે 2 ગુણ્યા 106, 106 એટલે 2 ગુણ્યા 53. તો અહીંયા 848 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા વખત છે? 4 વખત છે, ગુણ્યા 53. ચોથા નંબરમાં છે 924. તો 924ના આપણે અડધા કરીએ તો 462. પછી 2 ગુણ્યા 231, 2 ગુણ્યા 3 ગુણ્યા 73, 77 છે. પછી 7 ગુણ્યા 11 અને 11 ગુણ્યા એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 11. પાંચમા નંબરમાં છે 986 એટલે 493. પછી આવશે 29, 17 અને 29. 2 ગુણ્યા 17 ગુણ્યા 29. 15મા નંબરનો પ્રશ્ન જોઈએ તો નીચેની સંખ્યાઓના ભાગાકારની પદ્ધતિથી અવિભાજ્ય અવયવો શોધો. તેમાં પહેલા નંબર છે 800. ભાગાકારની રીતે અવિભાજ્ય પડવાના છે. બીજા નંબરે છે 900 અને ત્રીજા નંબરે છે 750. ત્યાં 800 એટલે 2, 400 2 800 થશે. 400ના અડધા થશે 200. 2 ગુણ્યા 200, 2 ગુણ્યા 100, પછી 2 50, પછી 2 25 દુ 50, પછી 5 25, 5 5 900 એટલે 2 450, 2 225. હવે 3 ભાગ ચલાવીએ તો 75 થશે. 3 75, 25 તરી 75, 5 25 અને 5 5. તો આ રીતે 900ના અવિભાજ્ય અવયવ પાડી શકાય. એ રીતે 750 તો 2 375, 125 તરી 375, પછી 5 125, 5 25 અને 5 5. તો આ રીતે વિભાજ્ય અવયવ પાડી શકાય છે. એટલે કે 800 બરાબર અહીંયા 2 વખત 5 વખત છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ને પછી છે 5 ગુણ્યા 5. તેવી રીતે 900ના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. અને તેવી રીતે 750ના 2 ગુણ્યા 3 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે ચોથા નંબરે છે 540. તો 540 એટલે એના અડધા આપણે કરીશું. 2 ભાગ ચલાવીશું. 2 ભાગને ચાલો 3. એની પાંચમા નંબર છે 645. તો 2 270, 2 135, 3 45, 3 15 તરી 45, પછી 3 પંચું 15 અને 5 5. તો અહીંયા 3 215, 5 43 અને 43 43. તો અહીંયા 540ના અવયવ થશે 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, પછી 5 ગુણ્યા 5 અને 645 એટલે કે 3 ગુણ્યા 5 ગુણ્યા 4 અને 4 ને 43. દાખલા નંબર 16 જોઈશું.
તો નીચેની સંખ્યાઓમાંથી સહઅવિભાજ્ય સંખ્યાઓની જોડીઓ શોધો। તો મિત્રો અહીંયા પહેલા નંબરે સંખ્યા છે 100 અને 73, જેમનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તો એને આપણે શું કહીશું? સહઅવિભાજ્ય સંખ્યાઓ કહીશું। તો અહીંયા હોના અવયવ છે 100 એકા 100, 50 દુહો, 25 ચોકો 100, 20 પંચું 100 અને 10 દાન 100, એટલે કે અહીંયા 100ના અવયવ થશે એ તો 73ના અવયવ છે 73 એકા 73, તો અહીંયા 1 અને અહીંયા પણ 1, તો અહીંયા સામાન્ય અવયવ 1 મળે છે, એટલે કે માત્ર સામાન્ય અવયવ 1 જ હોય તો એને આપણે શું કહીશું? સહઅવિભાજ્ય સંખ્યા કહીશું, એટલે આ સહઅવિભાજ્ય સંખ્યા છે। બીજા નંબરમાં જોઈએ તો 34 અને 58, 34 એટલે કે 34 એકા 34, 17 દુ 34 અને 58 એટલે 58 એકા 58, 29 દુ 58, એટલે કે અહીંયા 1 અને 2, એટલે કે અહીંયા 1 કરતાં વધારે અવયવ મળે છે। સામાન્ય અવયવ 1 સિવાય બીજો પણ અવયવ મળે છે અહીંયા 2, એટલે કે સહઅવિભાજ્ય સંખ્યા નથી। હવે ત્રીજા નંબરે જોઈએ 42 અને 43, તો 42 એટલે 42 એકા 42, 21 દુ 42, 14 તરી 42 અને 43 એટલે 43 એકા 43, તો અહીંયા એક જ અવયવ છે સામાન્ય અવયવ, 7 × 42, એટલે કે અહીંયા સામાન્ય અવયવ 1 જ મળે છે, એટલે કે સહઅવિભાજ્ય સંખ્યા છે। ચોથા નંબરે જોઈએ તો 28 અને 30, તો 28ના અવયવ થશે 28 એકા 28, 14 દુ 28, 7 ચોક 28 અને 30ના અવયવ થશે 30 એકા 30, 15 દુ 30, 10 તરી 30 અને 6 પંચું 30, એટલે કે અહીંયા 1 1 2 2, એટલે કે સહઅવિભાજ્ય સંખ્યા નથી। એક સિવાય પણ બીજા સામાન્ય અવયવ મળી રહ્યા છે, એટલે કે સહઅવિભાજ્ય સંખ્યા નથી। હવે પાંચમા નંબરે જોઈએ 18 અને 22, તો 18 એટલે 18 એકા 18, 9 દુ 18, 6 તરી 18, એવી રીતે 22 એટલે કે 22 એકા 22, 11 દુ 22, એટલે કે 1 2 1 2, એટલે કે સહઅવિભાજ્ય સંખ્યા નથી। તેવી રીતે જોઈશું નંબર 5, નંબર 6, 27 અને 29, તો 27 એટલે 27 એકા 27, 9 તરી 27 અને 29 એટલે 29 એકા 29, એટલે કે અહીંયા સામાન્ય અવયવ ફક્ત 1 જ મળે છે, એટલે કે સહઅવિભાજ્ય સંખ્યા છે। પછી સાતમા નંબરે છે 8 અને 55, એટલે 8 એકા 8, 4 દુ 8, 55 એટલે 55 એકા 55, 11 5 55, એટલે કે અહીંયા 1 1, એટલે કે સહઅવિભાજ્ય સંખ્યા છે। એના પછી જોઈશું છેલ્લે 33 અને 77, તો 33 એટલે 33 એકા 33 ને 11 તરી 33, તેવી રીતે 77 એટલે 77 એકા 77, 11 7 77, એટલે કે અહીંયા 1 અને 11, એટલે કે સહઅવિભાજ્ય સંખ્યા નથી।